ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિની બા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવ્યા છે. ખાસ કરીને હની ટ્રેપનો જે કિસ્સો સામે આવ્યો હતો તેની અંદર જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે એ બાદ તેમના જામીન પણ મંજૂર થઈ ગયા. પરંતુ ક્યાંક હવે આ જ વિવાદની વચ્ચે જે સમયે પદ્મિની બા વાળા અને તેમની સાથે જેટલા પણ લોકો હતા એ લોકો ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા તે સમયે શું થયું હતું તેનો જ એક વિડીયો છે તે અત્યારે સામે આવ્યો છે. શું છે સમગ્ર વિગતો જોઈશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોંડલના બી ડિવિઝન પોલીસ મથકમાં પદ્મિની બા વાળા તેની સાથે તેમના પુત્ર અને બીજા 5 લોકોની સામે હની ટ્રેપનો ગુનો નોંધાયો. એ બાદ ધરપકડ કરવામાં આવી, જામીન પણ મળી ગયા. પરંતુ સવાલ એક એ જ હતો કે ફરિયાદીના ઘરે જ્યારે પદ્મિની બા વાળા સહિત અનેક એવા લોકો પહોંચ્યા હતા તે સમયે થયું શું હતું. સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ કે જેમાં બબાલ કરતા પદ્મિની બા વાળા છે તેની સાથે લોકો છે અને ફરિયાદી શું કહી રહ્યા છે તે. તમારી ઓફિસ અહીંયા રોડ ઉપર નહીં. હાલો બીજે કે હાલો એ મેન વાત છે. વ્યવસ્થિત જગ્યાએ બેસો. આપણે સિરેજ ગઈ. હાલો કરે બે. સેના મળે. એ આગળ કવાય ને. હાલો ઘરે ચાલો. હા હાલો ઘરે ચાલો. હાલો ઘરે ચાલો. તમારે જે કામ છે જરા ગાય ગાવો. પછી હું જો એની પાસે પ્રકાશ પાસે એટલે મેં આખી વાત કરી. કારણ કે અમે જે અહીંયા હતા તો તમને જે હું કહું તમે સાંભળો ઈ કે ઈ સાંભળો. આ બેન આવ્યા ને એટલે 9 જો બેન એને તપી તો બધી કીધું. મેં કીધું હું કોઈ ભૂવો કે તાંત્રિક જોરા આવ્યો 10 વાગે તો મેં શું કીધું તો બેન અત્યારે તો ટિકિટના પૈસા નહોતો હું દઉં. અમારી ભેગા બેસતા હતા ને એ હોતા બધી એટલે પછી તમે રાતે 2 વાગે વિડિયો કોલ આમ જો બધી કીધું બધી મેં કીધું ભેગું ન કરું બધી કરો બધી બધી જો એમાં કોઈ મને ના ના આમાં લાગો કોઈ તમે એટલા ફોન કરાવશો તો ના, આગળ ના. માન્ય નો રહે. ના ના તમે ભલે કોઈ તમારી રીતે તમે કરો મારી તમે કેસ કરી નાખો કીધું ને પછી એમાં બીજું કાંઈ આવતું જ નથી. હા બસ બરાબર આવી રીતના હા પણ એટલે એ બરોબર પણ જો હું કાંઈ પાસે નથી ગયો એ મારી પાસે એ મારી પાસે આવ્યા. હું એની પાસે નથી ગયો. ના 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 હા એટલે કોઈ પણ અને આ બધું છે ને કોઈ પારસ મણીસ અહીંયા આવ્યા હતા. હું એડ્રેસ પૂછવા ઊભી રહી હતી. એ આપણે હું કહું એમને અમારા બેટા હતા એને પૂછીએ ભલે ભલે જે કાંઈ પણ અત્યારે કીધો હું એને આ કાલની જે કાલ વાત કરી ને એટલે મેં શું કીધું કે મારી મમ્મી જે કાંઈ વાંધો ન આવી છે હું તમારી ઘરે આવે તો તમે ઘરે જવાનું શું એટલે કામ એને કીધું તો મારો ઘરવાળો મરી ગયો છે. સમજી લીધું જો બેન હું તમને હાલ રીતે ઓળખું તમે મને નથી ઓળખતા હું આટલી ઓળખું કે મારો ઘરવાળો મરી ગયો છે. મારે માથે જણું થઈ ગયું છે 6-7 લાખ રૂપિયાનું. બીજા નંબરમાં ખર્ચે પૈસા બેન તો તાર આવે. તમે ભણ્યા કેટલું ભણ્યા તો કેટલું તો હું વાત કરું એટલે મારી વાત પછી તો જો બેન આમાં તો હવે તમે હારી હારી બહુ વાતો કરો બધું મેં પેલા પછી ફોન કાપી નાખો ને તમે. આ હું કાપી નાખું. બધું મેં કીધું. આ તમારો શું થાય છે મારો દીકરો એને દેખાડો હવે તો અરે માં કોઈ મેં કેમ કીધું પછી તો મેં એની બધી કીધું મેં તમે જે કહ્યું એમાં મારી બજેટ તમે જે કહ્યું એમાં મારી સહી છે. એમાં હું ના તમે પાડતો એને વિડિયો કોલ કરી હા, એ બધી વાત. સમજાતો એ રાખીને હા. બધા એવિડન્સ છે હા. આ બેને રાતે 2 હા. ફોન કર્યા છે અને સરી દેખાડવાનું કીધું છે એવું સરી? દેખાડવામાં કઈ મેં કીધું તમે ક્યાં છો મને દેખાડો એને સીધું આમ જ કીધું. મેં કીધું તમે જો આમાં રેકોર્ડિંગ છે ને પાડો રેકોર્ડિંગ છે ને ના, તમે આ તમે જો બેન તમે પેલા મારી વાત તમે આગળ છે ને 10 વર્ષની બેબી છે બસ બરાબર. એવું કોઈ મારા બોલે? ઘરથી જો ભલે આ બધી છે ને મારા મને ઘરે હતી. હું એ મામાદેવના મંદિરે જાતી હા. હતી. આ ભાઈએ મને શું કીધું? આ ઉપર આગળ વનરાજ જાય છે ને એટલું બધી કે હું કે એમ બધા બીજા ભેગા તો હશે ને. કોણ? કોણ? મારા ઘરે કોણ? કોઈ મારે- નથી. વનરાજ હતો અમે બેઠા હતા રાતે 9 વાગે ઈ બેઠો હતો મને બધી મેં ખબર છે મને ખબર છે મેં કીધું આવું મારે આ એક વખત નથી થયું. રાજકોટમાં આ ત્રીજો એની વતન મેં કીધું આ બેન એક વખત નથી થયું, આ ત્રીજો રાઉન્ડ છે. હું તો દુખિયાનો દેવી છું. મને કોઈ એવો વાંધો પણ જે તમે રાતે કોઈ 2 વાગે શું કામ આ બેનને ફોન કરતા હતા? એને કીધું કે રાતે 12 વાગ્યા પછી તમે રાતે 2 વાગે ફોન કરો તો રાતે 12 વાગ્યા પછી મને ફોન કરવાનો. રાતે 12 વાગ્યા પછી તમે કોણ કરે? જો એને કીધું મને એક વખત બસ નથી એ આવું. થોડી એ બેન, એ એને બધું કીધું. લેવા દેજો, હું તો એવું એનું કાંઈ મારું નહીં. માનવાનું તમારા પાસે proof હશે ને એને કીધું. હા, હે? એ કીધું એના પાસે.
એને ફોન નાખી દે લાવો બતાવો WhatsApp માં ફોન એને મને તમે ઉભા રહી મારી વાત સાંભળો. કે આપો તમારો WhatsApp દેખાડો. WhatsApp દેખાડો. આમ WhatsApp માં પછી મારે અરે દેખાડો એમાં બધું દેખાય. દેખાડો એમને આવડો એમણે બે જણા વાત કરે બધે એમાં લપ મારી ન વાત સાંભળો. કરવાનું. વાત એને કરવાની તમે એને હોય, મને લપ ન કાલે બધું આ રોતા ભાઈ, વસ્તુને વાત આખી જી કરતા હોય ને એમાં બીજી વાત જ થઈ જાય ના, એમ. છે ભાઈ અને બીજી વસ્તુ તો ફોન ડિલીટ કરવાનો શું મતલબ કોનો? હાલો એક જ પ્રશ્નનો જવાબ તો કાલે કેમ આપો. તમે ફોન નતો ઉપાડતા, વાત નતો તો કેમ ઓફિસે નો આવ્યા? કોઈ ફોન ડિલીટ કરવાનું કારણ જો શું મેં બોલો આવ્યો ને બોલ અગિયાર નંબર આવ્યો ને, અગિયાર એને નંબર કેમ બોલ મને લિસ્ટ. proof રહી થશે? પોલીસની કોઈ નહીં હોય કામ. અજાણ્યાનો નંબર ન હોય. તમે એમાં અજાણ્યાનો જે નંબર નંબર પૂછો તમે ને. ખવડાવો, તમે કાઢી પતી ગયા. એટલે તમે તમે કાલ સાંજે આવ્યો ને, કાલ સાંજે આવતો પતી નહોતો. જાય તો તમારે તમે ગમે મેળા. તે કરો. કાલ સાંજે હું આવતો નહોતો. આપણે ભાઈ ભાઈ પ્રકાશભાઈ બહાર હતા. પ્રકાશભાઈ બહાર હતા. એમને જો હું તમને મારો વળગો. પ્રકાશભાઈ કોઈ કામ નહીં કરે. પ્રકાશભાઈ વાત કરવી નથી બરોબર ભલે મોટું ચોરીને દીકરું બરોબર એમ નહીં, ના, ના, તમે એ પણ બેનું શોષણ કરો ને. આમાં કેવું હોય કે વાત થાતી હોય ને બીજી એમનો રીતે. તો તમે ના, બોલાવો ને, ના, ભાઈ, તો આ તમારો નંબર સેવ થાય. સાચી છે. બતાવો બતાવો આ જો બતાવો. તમે છે ને, તમે આ કરો ઈ જે વાત કરે છે ને ઈ તો તમે જુઓ તમારા પપ્પાની વાત. પણ ભલે પણ મેં કઈ હું ગ્રાહક છું, મેં વાત મેં કીધું હું અહીંયા પણ જો ને તે ઓલા ભાઈને વખતે કીધું. તમારા બધા એમાં એવિડન્સ છે ભાઈ. કોઈ કાંઈ નથી. ઈ તમારા બેન છે બરોબર, ઈ તમારા બેન સાથે કદાચ કોઈ જો બેન આ હવે મારી વાત સાંભળજો તમે. આમાં એને બે સાઈડની તમે એક હા, બરાબર. રાજકોટથી ધક્કો ખાધો કે અહીંથી એવો? ના, હું રાજકોટ જ છું. બે સાઈડની વાત સાંભળવાની થઈ ગઈ. સાંભળવાની છે ને, મેં જો આ બેનની વાત સાંભળી બરોબર, એવિડન્સ છે. આ એવું નથી. આ બેન પેલા એ કોકને તમે ભાઈ તમે કાંઈ પ્રોબ્લેમ હોય હા. તમે આવ્યો એક બાપુ હું હોય તો તમે હું એ બાપુ બધાનું ના નિવારણ થાય. નથી, ભાઈ. ઈ એ નતા બાપુ ઈ ના કોઈ- નથી. આગળ આગળ ખબર પડી આગળ હું કઈ હું હા, આગળ- ઉભા રહ્યો એ. તમને આપણે થતી નહીં કે હું તમને નહીં ઉભાઈ આપણે બધું થઈ પાછા જાય. ભાઈ કેવું ને ગેરશબ્દ કીધો. હા, ગેરશબ્દ હા, એ એટલે બધું તમે ભાઈ કીધું નો પછી કરવાનું કીધું. કર્યું. તમે કીધા પછી હા, કીધું. મેં આ કીધું. ભાઈ આ ભાઈ એટલે એમને કોઈ બેન દીકરી એમ બેન કહેવાય. ઘરવાળો નથી, ઘરવાળો ગુજરી ગયો ને એટલે એને એમને તમે એવા આરોપ નાખી આ દીધા. મારે છોકરું ને 10 એ વર્ષની આપણે બેબી હું બધા જ સાસરે બાળક નથી મળી છે, થઈ બધા ગઈ. જગતમાં હું બધા એકલી બાળક. મારી માવતરના ઘરે હો. તો હું અહીંયા આવી હતી જોવડાવવા હતા. એ પણ ક્યાં છો? તમારે ફોન નો કરે ને પાછો. કે ને મેં નથી આ તો કર્યો. ડેલી ફરી એમાં ફરી એક ફોન આવે. ફોન ભાઈ રાતે 2 વાગે ફોન કરીને શરીર જોયું છે એને. હમ. બધા એવિડન્સ મને છે. કીધું તમારે મેં કામ કીધું કરવું ઘર છે. દેખાડો ને એને સીધું જ આમ સીધું પૂછ્યું કે મેં ઘર ના, દેખાડો. લે બોલો. ના, ના, તમે ના. બધું બોલો છો. પણ હવે બોલું છું ને એટલે હવે આમાં બધું પછી મેં કીધું તો કાંઈ વાંધો નહીં, મને કાંઈ વાંધો તમારા ઘરે જાઉં આને શું કીધું ખબર છે બિચારીએ કે હું તમારા ઘરે આવું જોવડાવાય કે ના ના હું ના, તારા ઘરે આ આવું. બેન આ ત્રીજો રાઉન્ડ આ કે હું તારા ઘરે આવીશ ને ઈ કે હું વિધિ તો કોઈના ઘરે જઈને તમારા પપ્પા આરતી રાતે વિધિ કરવાની છે. સત્યાનું છે ને એ જીનાતામાં. જાતા નથી એવી. તો એને આમાં બોલે છે પણ તમે ત્યાં લગી બોલે છે તો એટલે હવે તમારે કરવાનું હું સીધું કયો ખાલી. હવે તમારે શું તમારે કરવાનું શું કરવાનું છે ને તમારે તમારે હે? જવાબ એ તમારી પાસે. જવાબમાં એટલું જ કે જો ભાઈ મેં કાંઈ બીજું કાંઈ હા, કીધું. તો તમે એમ કા કીધું નહીં, પણ તમારે હવે કરવા ગરમ ન થાય. ગરમની વાત નહીં, તમારે કરવાનું છે. તમારી વાત કરો. આ શાંતિથી વાત કરી. તમારું શું તમે કહેવાનું? હા? તમે એમ કા કીધું તમે ઘરે એકલા છો તો આવું ને કેમ? એમ કા કીધું તમે? કેમ? એટલે ભાઈ ઈ જો ભાઈ ઈ બધો પ્રશ્ન છે ને જુદો છે કે તમે કયો ને આવું આવું કેમ નહીં? તમે ક્यों નહીં ના આવું ના એને તમારા હવે ઘરનું કીધું. હવે એને શું કહે? હવે મારા ઘરે આવી ત્યાં લગી બોલે છે. ભલે પણ વાત બધી સાચી છે, બધી એને કીધું છે, ઈ કે એને એમ કહી દીધું તો પછી ફોન ઉપાડવામાં શું વાંધો છે અને ફોન તો ઉપાડો ને ઈ ભાઈ, બધા- તમે મને સારી રીતના હા, ઓળખો હા, છો. હું કોઈનું માન નથી મને રાખતી. ખબર- એનું દીકરીઓમાં છે ને કોઈનું માન નહીં રાખવું હો. આવી બેનું દીકરીનું તમે શોષણ કરો જો છો. તમે જે એવું નહીં કહે છે કે તમને સારી રીતના ઓળખે છે. આ તો હું શાંતિથી અહીંયા હા, બેઠી એટલે- છું. એટલે તમે કયો તમને એમાં સારી રીતના ઓળખે છે. ખરાબ નથી. તમારે હા, અને મેં છે ને જો ભાઈ પહેલા આનું બધું જોયું ને પછી પછી આવી અમે બેનું અમે એક અધૂરી વાત આવી એમ આવું નહીં. કાંઈ વાંધો નહીં. એટલે જ તમને કીધું ને તમે રાજકોટથી ધક્કો ખાધો હોય ને બે હું વખત એટલે આવી છું. નકર હું આવું. આ બેનું મેં બધું જોયું. અને તમે ફોન ઉપાડી દીધો તો તમારે ધક્કો જ ન થાય. ના, ના, કાંઈ વાંધો નહીં. તમારું વાંધો નહીં. શ્યામભાઈ ને તમે શ્યામભાઈ મેં એવું કીધું. મારે એટલે તમારે આવી જવાય કે હાલો બેન હું આ ચોખ્ખો તમને છું. કેમ લે- તમને કેમ લઈને આવ્યા? મારે કેમ નહીં આવવું? મારે ત્યાં આપણે મારા પગા છે ને, હા. હું લઈને વાત કરું કોઈ આ રીતે શું છે આ રીતે મેં આવતી નથી રહેતી. હું ઈ તમને બેન ક્યાંક જોડાવા જતા હતા. તમે એને હવે કીધું ઉભા કે રહો, ઈ ઉભા ખોટા રહો. છે. કોનું ખોટા ભાઈ છે એમ નામ નથી કીધું. સમજો ઉભા રહો. મામા દેવના મંદિર ઉભા રહો. મામા, તમે હવે એવું કીધું એનો કે ઈ ખોટા માણસો ઉભા રહો, છે. ઉભા હું રહો. ગાદીપતિ છું. ખોટા તમે છે. બેન આ બેન એમ કીધું ઉભા કે રહો. હું હવે એનો તમારા ઘરે હાથ આવું. હાલો, એનો તો તમે હાથ એમ કીધું. હવે તમે એનો એમ હાથ કીધું કે ના, ઘરે હું નથી એક આવું. હું નહીં. તમારા ઘરે. હું એક નહીં. હા, આ ભાઈ મને બેઠો તો અમે હા. મેં કીધું બેન તમે અત્યારે ક્યાંથી આવો છો? રાજકોટ છે. હમ. તમે એકલા છો? હમ, તમે શું કરો? તમારે કોઈ આગળ પાછળ છે? હમ.
બીજા નંબરમાં તો મેં ઈ બધું મારે નથી સાંભળવું. ભાઈ, ઈ બધી રામાયણ મારે નથી સાંભળવી. તમે જે રીતે એની હારે વિડીયો કોલમાં વાત આ કરી છે, બધી બધું ખબર ખબર છે. છે. કે આ બેન બિચારા એમ કે છે કે ભાઈ હું ઘરે આવું. ના ના ના, આ ઘરે નથી આવું, હું તારા ઘરે આવીશ. આ કે કોઈ મારા ઘરે કોઈ તો ના કોઈ હોવું ન જોઈએ ત્યારે એનો મતલબ શું થયો ભાઈ? શું થયો? હવે તમે બે અવાજ જોવાવાળા આ કરે છે. હવે એને પછી તમે સાંભળ્યું કે ઈ ભાઈ- ઉભા બધી recording છે જ છે ભાઈ. ઉભા રહ્યો. એને બધું બધું છે. કે આપણા જેવા છે ને કોઈ Audio, video બેન બધું છે. લાભ ન લે છે. ભલે ભલે કોઈ લાભ નથી લેતું. ના ના ભલે કાંઈ વાંધો ભલે. લાભ તમે એકવાર મારા ઘરે આવી જોબ કરે. ના. હું મારા આ બેન પેલી હેરાન નથી પાસે ને કે બિચારી ફોન જોડાઈ કરી. દીધી. હું એડ્રેસ પૂછવા આજે આવી ગઈ હતી. મેં કઈ અત્યારે એ લોકોને ઘરે તકલીફ છે જ કરાવ્યા હતા એમ. ના ના એ વાત અને તમારી. એને અને અમારે એમની રજૂઆત સાંભળવી એને કાંઈ આજે વાત કરીને ઈ બેન સુસાઈડ કરી કાલે છે ને બેને મને ખાલી એટલું જ કીધું બેન હું કાઈ તમે લડી લેજો હું મારા છોકરાને બેન મરી જાય છે. ઈ બેનને અમે કેમ હાઈઠું છે ને ભાઈ આ બેનને ઈ બેન અહીંયા રોઈ એટલી કે બેન તમે બધું સંભાળ લેજો મારે હવે હું અહીંયા સુસાઈડ કરજો. ખોટું કરવું હોય તો હું તમારા ઘરે આવીને કે ઉભા રહ્યો, ઉભા રહ્યો. આજ તમે ઘરે જવાનું કીધું એવિડન્સ છે. તો ઘરે ન આવું. મારે ખોટું કરવું હોય તો ઘરે ન આવું. આવજો ને તમારે એવું ન હોય, એવું ન હોય. ના, ઈ પછી પેલાની વાત છે. બધું એને કીધું તમારે આ બધું એ, આમ જો. આ બધું તમને ખબર છે વાત કઈ છે કે મારે બે છોકરા છે. બધું પહેલા પહેલી વાત સાંભળો ભલે આમને શું વાત કરી કે મારે બે છોકરા છે મારા ધણી નથી મારા ઘરના મને મકાન નથી દેતા બરાબર હું એકલી જ રહું છું બધું આમને વાત કરી મારી બેન મારી સાથે છે એટલે આ કે તારી બેન ની ન હોવા જોઈએ હું ઘરે આવું ના ના એ કોઈ છોકરા પછીની વાત છે. બધું એને પહેલા કીધું. હા, તો ઈ પહેલા પછીની વાત છે તમે કીધું ને. હા, ઈ પછી. ઈ ભાઈ, એને ભાઈ. complete કરી દીધું. એને બધું અમારી પાસે બધું complete આ ભલે ભલે બોલે બોલે મેં કીધું. અમારી પાસે. પછી તમે આવ્યા હોય ને, ના, ના, તમે ન કાંઈ આવી. વાંધો નહીં. અને તમારા 10 ને 20 અને મિસ હવે છે થયેલા ને છે. હર્ષંગવી પાસેથી હું જઈશ કે બુલડોઝર પેલા આ ઘર ઉપર ફરક ના ના ઈ બરાબર. વાહ. કે આ બેન દીકરી છે બીજી આવી 10 સારી નહીં કરતા હોય શું થયું આ તો સજાગ નીકળી અને અમારી પાસે આવી આના જેવી કોક suicide કેટલાય કરીને નથી મરી આવતા. જાય. કેટલાય આવતા નથી. અમારી પાસે કેટલાય બધાની નથી દીકરી આવતા નથી. કેટલાય ધંધે લગાડી આવા તને રાણી બનાવીને રાખી ના, મારે એમ નહીં. મેં રાણી બનાવીને નથી કીધું. તમે ના, ધંધો કરો તો ખાલી ભલે જો. કેટલું છો, ન્યા ભલે લગન કેટલું મેં છો, કીધું તમને કે બધું પછી હું કરાવી આયા ગઈ. ભલે. એટલે મને જો આ વસ્તુ કહે તમે સાંભળો. ના, ના. મારે કયો ઈ રસ્તો બેન લેવો? ખોટી હોય ને એને આપણે ધંધા કરતા હોય તો મારી પાસે જો ભાઈ આ બેન હલતી હોય તો મારી પાસે નો આવી અમારી પાસે રજૂઆત લઈને જ ન આવે. ભલે તમે કાલે નથી આવી. ભલે કાંઈ વાંધો નહીં. હા, કાંઈ વાંધો નહીં. ભાઈ, હો. ઈ તમારે ચેક ના 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 ઈ તમારે ચેક કરવાની ઓલી કે એને ફોન કર્યા છે કે આને ફોન કર્યા છે હા. અને બેનને આને બેનને યાં સુધી કીધું છે આપણી પાસે બધા એવિડન્સ છે ઈ કે આ બેન કે હું તમારા ઘરે આવું જોવડાવવા એમ તો આ ભાઈ કે ના મારા ઘરે નથી આવું હું હું તારા કઈ ઘરે આ કે આવીશ. પાંચ માનતો નહીં, હું કોઈ એવું કરતો બરોબર, તો એને એના પછી ઘરે મારો જવાનું નાશ જરૂર કરશે. હોય ભાઈ. જે કરશે ને ઈ મારો નાશ તમારે કરમ એ સુધારો. જોવડાવવા કોઈ તમારા ઘરે કરમ કોઈ સુધારો. ઘરે કાંઈ જોવાનું એટલે આવતું એમાં વિધિમાં આ વસ્તુ કોઈ વસ્તુ આને એના ઘરે જવાની જરૂર નથી. એના ઘરે બધું હોવું ન જોઈએ. રેકોર્ડિંગ રીતે જ તમે કરો. કાંઈ રોગ ન્યા લાગી મને કીધેલું કે એટલે આ આ જાવ ને ના ત્યારે મને કીધું કે ના, 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 તમારું દબાણ સારું થાય. ભલે. આપણે લગ્ન મારી આપણે આના જેવાની છે કોઈ એવું કોઈને નથી માનવું. પેલી મને માનવું લઈ ગયો એ ભાઈને સંસારને મેકો તાવડો ઈ ન બોલ્યા હોય તો પેલા આમ તમે ક્યાં ન્યા ચાલો? પેલા ચાવડે આ તો મેં અહીંયા છે, આ તો બેન અને પછી મને નિકાલી કરી. બરાબર. મને જે કે ને એમાં મને વાત કરી. પણ એમ ન હોય, ભાઈ, એમ ન હોય. જે તો એમાં થઈ છે પણ ઈ જે કર્યું છે ને એ મને ખબર છે ક્યાંથી આ બધું થયું છે ઈ બધું આવશે. તમે અત્યારે આવ્યા છો ને ના, કોને ના. એને મોકલ્યા છે ના, તો ના, પણ ના, આવશે. કોને મોકલ્યા? ઈ બધું આવશે બધું તમે છે. જાણો. ને? એ આવશે આવશે અત્યારે એમ નથી. આ અત્યારે કાયદા કાનૂન આવે અત્યારે ન આવે સીધું કાઢો આવે. કાંઈ વાંધો નહીં. સીધું કાંઈ નહીં આવે. કાંઈ વાંધો તો તમે એટલા બધા બેઠા હતા મને જ પૂછ્યું મને જ પૂછ્યું બીજા કોઈ નથી પૂછ્યું. કે સ્ત્રી સમજી ગયા તમે? કોઈ પણ વીઆઈ ગયા બોલાવે. અને પાછા નંબર લેવા આવ્યા નંબરની ના પાડી અમે આવ્યા. આ ભાઈ ફોન હા. કરતા. એ વાત નતો તો ફાઈને બોલાવો. પાછા વીઆઈ ગયા નંબર લેવા આવ્યા ના પાડી. આમ જો આ બધા બેઠા હતા. આને એક મિનિટ ભાઈ ભાઈ ભલે જ નહીં. આ આવું નોંધ લે આપું તો ના પડે. એમ બાબુ ન બોલવા. આ એક મિનિટ આ બેન લઈ જાવ તો વાત કરી લેવા જોઈએ. વાત કરી લેવા બરોબર છે. પછી આ બેન કે મને બેન થોડું કે આ મને થોડું ભરમાવે છે એની બેને એને કીધું પણ આ એની બેન કે હવે આવવાને છે ને ખુલ્લા પડે આપણે વિડિયો કોલ કરે છે ભાઈ આજે વિડિયો કોલ કરવાનો હોય ને. અમારી રજૂઆત જ છે અમારે તો. રજૂઆત તમે શું કરો? રજૂઆત કરો.
ઈ બેન તમને ના 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 તમે બેન ફોન કર્યો છે કે એના ફોન આવ્યા છે સાચું બોલજો અમારે મુનિ એના ફોન આવ્યા છે ખાસ વાત કરો તો તમે શું કામ આવ્યા કોઈ એની કોઈ વસ્તુ આ નહીં આખું રાજકારણ આખું બધું આપણે બધું આવી જાય ના 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 આ બેન છે આ બેન આપણો ગ્રુપ છે અમે ક્યાંથી નંબર માંગ્યા હોય આ બેન આ રહ્યા પણ ગાડિયા આમ જોવા દાદી પતિ બીજું તો તમે યાર નંબરની ના પાડી એવું લખી દીધું આ સાચું છે નંબર લેવા પાછા નંબર લેવા આવ્યા મઠવાડિયા તમે ફોન ન કરો ને તો તમે એક મિનિટ ભાઈ તમારું નામ શું? હિરેનભાઈ મારા ખોટું તમે અંદર વાત કરો ખોટું કરવું હોય તો કોઈ મને ઘરે નો લે ઘરે તો મારું ભાવ જોઈ લીધું તમે અડધી રેતે લેવાય કે ઢીલો ખખડાવી શકો ને કે ભાઈ તમે ખોટા હતા પાછા ભાઈ ગામમાં વળું જાય ને ઘરે નો જાય હે પત્ની નહીં નંબર જેવું ના આ બાપુ ખોટા હોય આ મને સમજાઈ ગયું તમે ફોન કર્યો ને થોડી હજી આવ્યા હે રાજકોટ થી જમતા હતા અજાણો નંબર હતો ને એટલે મેં કોઈ અજાણો નંબર નહીં આપ્યો તમારા મેં તમને કહ્યું સેવ કરવાનું બહુ મામ મેં મારા હાથથી કાઢી રિક્ષા બાંધી ના પાડશો ને નંબર નહીં દો બાબા આખું રાજકારણ તમે જોઈ બધું મેં નથી બતાવ્યું નથી મને બતાવ્યું તમને તમે ના પડી મને જો એટલું કરીને ઈ મને લઈને ભાઈને બતાવી બતાવી દ્યો ને બધું હવે આ એને ગીતાનગર વિસ્તાર કહેવાય મામાજન એક મિનિટ આપણે ન્યૂઝવાળાને બોલાવી લો બોલાવ્યું વિઘ્ન જતા મામાદેવ મંદિર જવું ને મામાદેવ મંદિર અહીંયા આવું એમને તમે શું જોવો હું કોઈ નથી કહેવાનું બધું મારો નાશ કરશે હું કરતો નથી પણ તો આ બેનને ફોન શું કામ તમે પણ કરતા જો પછી એને હાથ રાખો મારેથી હાલો જો બરોબર તમે આ બેનને ફોન કરી શું કામ એમ કહેતા હતા એને હું નંબર હું ના આ પાડું દેખાય હું નંબર જતો નથી તડકો આવી આમ જો હું નંબર નહીં કે તમારો નંબર જો તમે ગાડી પછી છો ને કે મારું કામ તમે ગાડીએ બેહો ને તમે જોઈ લો હું ગાડી બેહતો હું એમ કહું છું જે તમારે મારો ઉત્તર છે ને એટલે તમારું મારું કામ પણ આ બેન એમ કહેતા હતા કે મેં તમને કીધું જો પછી જે ભાઈ આમાં મને કાંઈ એવું હું તમને ઉતાવળે નથી કરતો તમે વચમાં કોક નહીં 50 હું કોઈ નહીં બધી આજે એમ કેમ ખોટું એ બધી ખોટી વાત પત્ની બેન મામા આવું મારી માટે થઈ ગયું આમ જો આવું મારી માટે તમે ઓળખો હગા થાય તમારે હગા થાય તો જ મારી યાર આવી રીતે તમે વળી આપણે બે વાત કરી તો બધે બંધ થઈ જાય મારી ભાઈને તમે સમાજના આ બે વિડિયો કોલમાં વાત કરી બેને વાત કરી આપણે જ કરી દ્યો ને આપણે જ હાલો પોલીસ સ્ટેશન જ હાલો અમારે કઈ ન સાવ ખોટો નિર્ણય નહીં આવે તમે ચીટિંગ કરવા એવો હવે તમારી ચીટિંગ અમે કરશું ચીટિંગ કેમ કરવાની? તમે મારી વાત સાંભળો મારું એક જેન્ટ્સ તરીકે તમને વસ્તુ ન બતાવી શકું આ ભાઈને મેં બતાવી દીધી કાંઈ દેખાતું નથી સમજી ગયા બદલી ભાઈ ભગવાનના સમ મામાદેવનું મંદિર અહીં આવતું જ નથી ને એટલા વિસ્તારમાં એ જગબેન આમાં 5 દિવસ થાય અઠવાડિયું થાય તમે કયો ની આ આવશો ત્યારે તમે ફરી ન જતા તમે બે સાક્ષી ન ભરો તમે કઈ ખોટું તમે ફરી ન જતા ના પાપો હા બરોબર હા
હા હા હા આ બાપુ આ હું દાખલ લખાવી દીધો મારી જીરે મને પૂછ્યા વગર આવી ગયા છે આ કોઈ પણ આમંત્રણ દીધા બાપુ એ તો ભાઈ જયેશ પટેલ તું પાડી દેવાનો તો પણ આ તો પદ્મિતા ભાઈ મારો ઓળખીતા ને હું કઈ બોલ્યો નથી નકર એન્ટર મારી ગયો ભાઈ હા ભલે ભલે કાંઈ વાંધો નહીં હા તો બીજું કાંઈ વાંધો નહીં ને હા હાલો હું જાઉં હાલો એને કોલ હાલો જાઓ હાલો લઈને હાલો જાઓ હાલો જ્યાં જવું હોય ને હવે તું આમ તને કાંઈ ખબર નથી તને આમ જો આને કના હેઠો લઈ જાઓ આને હેઠો લઈ જાઓ પેલા તું આને નીચે આને તમે કઈ ચાલે આમ જો બે તમે મારા દીકરી છો અને જો ત્યાંથી રાજકોટથી પૂરેપૂરો રિપોર્ટ આવી ગયો હું જે તમને કહું તમને પગે લાગીને કહું ને તમે હું નહીં જાઉં તો હું સાંભળો મારી વાત સાંભળો તમે નહીં જાઓ તો મારી જે પહેલા તો મારી જે તમે આવ્યા આ રીતે તમારે આવવાનું પ્રેમથી આવ્યા તમે બોલાવ્યા પ્રેમથી તમે આવું કરો વાત જાણી લીધી તમે કોઈ બોલો માટે તમારી પાસે વાત જાણો તમે આવ્યો પ્રેમથી હું રાજકોટ આજ એટલે જ આવ્યો તો મને ના હું કીધું મને કે તમે ઉપાડી ઓલા જેની યાત્રા હતા ને પ્રેસ રિપોર્ટર જેના ઓલા ન્યૂઝ વાળા પાસે ગયા હતા ને એની પાસે ગયા એને કીધું તમારું કાંઈ વાત નથી એને બધું એમને સિટિંગ ગોઠવું છે આપણે નામ બધું કઈ નહીં જાવ નામ તમે બોલવા જ મંડ્યો રિપોર્ટર બધા નામ બોલવા જ મંડ્યો એને બધું આખું શૂટિંગ છે તમે કઈ ઉપાડી કોઈ આપણે નામ નથી હવે કેસ કરવાની વાત છે બરોબર છે એટલે હવે ભરાય જવાબ અને જા કુમારી હો અને જા અને લઈ જા અને લઈ જા નીચે લઈ જા અરે બહાર જાવ છે હાલો તમારે નહીં જવું પડે મેં લખાઈ દીધો કેસ નાના ભેગા ચાલો તો જવાનું ભેગા લઈ જવાનું મને આટલી આવશે બોલાવવા છે વાત વિશે આવશે ને અમને અમને વાત કે સામે પણ બોલાવો આપણો આપણે હાથમાં કઈ ન હોય તમારે જવાબ ત્યાં છે બધા જે થાય ને એમાં જવાબ દે એ આ લઈ જા નાખું બેન મારે હું બેન મારે એ દીકરી છો તમારા દીકરી આવું કરતા હોય તો બીજા અમારો પ્રશ્ન એ ઘરમાં મેં એને દીકરી કીધી છે બેને કીધી છે જે કયો ને એમાં હું મારી સહી છે મેં શું કીધું જે કે એમાં મારી સહી છે એમને મેં કીધું બેન હું છે મેં કીધું બેન કર્મ સુધારતા જે કાંઈ કરશે એ મારો નાશ કરશે કર્મ તમારા હારા હશે ને તો આ જગતમાં કોઈ એવો જોવાનો નથી કે તમારું સારું કરી દે હું ઈ ગાદીપતિ છું કોઈ ગાંઠિયા બોલે નહીં આવો તમે ઈ ગાદીપતિ હા WhatsApp માં બોલતા કરતા સાદો બોલ તમારા નથી લાગતો મને અનુભવ થઈ ગયા આવી માથાકૂટ કરવાની મને તો અનુભવ થઈ ગયા સાદો બોલ જ કરે તમારે શું પ્રૂફ હા હું જાવ જ છું મને આ કરી તેડવા છે ને કીધું હું તમને તેડવા હોય પોલીસ પાસે વાત થઈ ગઈ ને એ મને કે મારો કેસ તમારો દાખલ થાય ને એટલે તમને અરજી દઈ એફઆઈઆર પાટે તમારે પછી તમે આવજો ત્યાંથી ન આવતા હા જાઓ આગળ જાઓ એ હા જાઓ હા ના હાલો આગળ જાઓ હા હાલો જાઓ એટલે મારી વાત સાંભળો તમે ભાઈ તમને કોને શું રાજકોટ થી કયા અમે તમને બોલાવ્યા તમે કેમ નો આવ્યા જો હું જેની આજ હું છું તમને એમ કહું બોલતી ન કહે હવે માર છે ને તમે વચમાં ન બોલો ભાઈ ગઈ મુરત તમે છે ને હવે ભૈયા કોઈ વચમાં ન બોલજો મારા જમાઈ છે હા કોણ પ્રકાશ રાવળ હા મેં ફોન કર્યો હાંજે આવવાનો ફોન આવ્યો ને બેના ફોન આવ્યો ને હા એટલે મેં શું કીધું કે હું ઈ ભાઈ વાત કરી તમને
હા એને ફરતી રહેતો હું છો બાય તમે સવારે 11-12 વાગે આવો હા હું 12 વાગે ત્યાં ગયો અને એને મને બધી વાત કરી હા હા પછી એને એની રીતે એને કોકને એ વાત કરી એટલે એને કીધું કે ભાઈ તમે કાકા મુંડાવમાં હા જે કાંઈ પણ થાય હા એ હું લડી લઈશ હા. બરોબર એટલે હું ત્યાંથી હજી તો આવીને જો આ ટિકિટ મારા ખિસ્સામાં છે કેટલા વાગે બેઠો બસમાં એ અમારે કાંઈ નથી જોવું, ભાઈ. આ જો આ બે ઈ જે હોય તમારે, નહીં, આ- ઈ નહીં. એટલે હું સીધો આવીને તમે એમ હજી કયો તો બહાર આ નીકળ્યો. બેન તમને એમ કહેતા હતા કે સાદો ફોન તમે કેમ સાદો ફોન નતા કરતા? હું સાદા ફોનમાં જો આપણા જે- પેટમાં પાપ ન હોય તો આપણે પાપ નહીં, રેકોર્ડિંગ જો કરાવી આવી રામાયણ કરવા તમારે આ પેલા રેકોર્ડિંગ કરાય. રેકોર્ડિંગ કરે આપણા પાસે પ્રૂફ રહેવું જોઈએ બધું. ના 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 ના, મારી પાસે આટલું proof છે બીજું નહીં 25 વર્ષમાં આ પહેલો રેકોર્ડ થયો તો મને ખબર હતી મેં એ વખત કીધું કે બેન આવું આ બધું જૂનું થઈ ગયું તમે જે કરવા માંગો છો ને એટલે ઈ શું બધું- તમે ઈ એવું બધું proof છે તમારી પાસે? એવું છે? છે proof? એને બોલ્યું જેના હોય છે ને નીકળ્યું હા, એમ એનામાં નહીં, બોલ્યું. તમે એવું બોલ્યા એને શીખામણ દ્યો, તમે એવી proof છે તમારી પાસે? જો આ કાંઈ પણ તમે વિડીયો પણ પછી તમારે બ્લોકમાં નાખી દેવાય ને, તમને ખબર જ નથી. વસ્તુ- જો આવી તમારે કાંઈ એને શીખવાડવું પછી જોઈએ. પછી હોય તો એને બ્લોક કરી એક દેવાય. દાડા પછી થઈ જાય. એવું બધું શું? હું અહીં છોકરો મારા નંબર જ આ તો તમારે ના ના મેં બધું જોયું. જે કહે કે નો ઉપાડ્યું એટલે પછી ફોન કરે આવું તમે કોકતા બે પેટીમાં તો હાલો, હાલો. હાલો, જાઓ, બધાને. હે? પાપ તો નહોતું. એમ નહીં, વિડીયોમાં હું એમ કહું છું કે વિડીયોમાં તમારા પપ્પા બોલે છે, હા. બધું જોયું તમે? હા, ઈ તો છે તમારા એ મારી પર બેઠા છે. ના 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 કોઈ નથી કીધું, ના. હા 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 ઓહો હું નથી બીતો બાપુ તમે ઓર પછી મારી બીવાની વાત જ ક્યાં આવતી જ નથી ને કાંઈ. હા 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 હાલો હા 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 તમે એ તો ટ્રીટમેન્ટ કરજો મારે બોલે છો એ બધી વાત હવે તમે કેમ હવે તમારે કેમ તમે જેમ કહો એમ. તમે જેમ કહો. તમે કયો મારો તમે કયો. તમે કહો ને એમ. હે? તમે કહો ને એમ કરો. મારે શું હોય? હે મને શું તમે કહો એમ તમે કરવાનું? કેમ કરવાનું પછી અમારે કેમ હાલવું એમ જોઈએ. આ પણ આ તો તમે તમારી રીતે હાલવાનું હોય, જે કરો એ કરો તમે. બરોબર. એટલે તમે આ બધું કઈ કર્યું હે? નથી. ના મેં બધું મેં કીધું ને કે વિડીયો કોલે મેં કીધું કે બધું કીધું છે કે એને કીધું પછી કીધું એને કીધું નહીં પછી મેં કીધું એમને એમ કાંઈ સીધો હું તમને સીધો વિડીયો કોલ એમને એમ કાંઈ થાકો એટલે ઉપર ઉપર. હા હા બરાબર. એને તમે એમ કીધું. હવે હવે એ બધું જો જે હોય ને એ બધું જો બેન કોણ ન્યાય આપે હા. હું કે તમને ન્યાય નહીં આપે બરાબર. સમજી ગયા જે કાંઈ પડે છે ને એટલે હવે એના એમ કીધું ને કે મારા ઓલા PSI છે ના ના મારે હા. ના મારે તો એને સસ્પેન્ડ ના કોઈ મને સસ્પેન્ડ કરાવે તમારા PSI ગમે હોય મારે ને કોઈ એની તમે કોઈ હવે તમારી આ વિડીયો ઉતારો તો ના, ના. હવે ન્યૂઝ વાળાને બોલાવો. આયા કરે જો અમારે આયા નહીં બોલે 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 હવે ન્યૂઝ વાળાને બોલાવી લો. આપણે આ તો કોઈ અંતર નથી. બોલાવી લો. આ ના, ના, PSI ની આયા ધમકી આપે છે. બોલે. એટલે આવી ગરીબ બેન દીકરીને ના અમે suspend કોઈ કરો. ધમકી નથી દેતા તમારે જે તમે આ એમ કહે છે કે મારા બધા PSI છે અરે, એને એમ suspend કોઈ કરાવો. નથી. એની બીમારી બતાડો તમે. અમે કોઈ એમાં બતાવ્યા છે. હે? કોઈ આડા આ વસ્તુ કોઈ આડું હાલે બેન. કોઈ બા પેલા મારવા છે. તમે પેલા નારી છો ને તમને પેલા હા, બોલો. નારી છો ને એટલે આ ગરીબો ગરીબો આગળ પાછળ કોઈ નથી આગળ પાછળ કોઈ નહીં આપણું કામ હા અરે માં આગળ પાછળ હા હા જાઓ હાલો હું તો બોલ કરી કાઢું કાંઈ બીજું કાંઈ તારે કાંઈ કરવાનું નથી. ખાલી ઊભું. બોલી હોય ને અમારે કોઈને અમને કોઈ મોકલી નથી દેતા, કોઈને કોને કીધું PSI છે? રહેવા દો, કોઈ અમને નથી કાંઈ. જો તમારે જે કરવું હોય તમે તમારી રીતે તમે કરો, તમારી રીતે જે તમને થતું હોય એ તમે કરો. હું કાંઈ ના તો અહીંયા ન્યૂઝ વાળાને બધાયને આય કોને? અહીંયા ના સુકા છે આયા કોઈ તમારા આય બોલાવે, કોઈ ચાલુ છે. તમે બધા વચ્ચે કયો છો ને કે આય કરો. કોઈ મારી ગઈ હે? તમે અમને ઘરે બોલાવ્યા હવે અહીંયા ન્યૂઝ આવશે હો? નહીં હો? આય રેકોર્ડિંગ નો કરો. આ રેકોર્ડિંગ કોઈ નથી કરતું, જોઈ લ્યો. ના, ના, ભલે. આ રેકોર્ડિંગ મારી વાત એમ સાંભળો, બધું અહીંયાથી ના, ના, કોઈ ન્યૂઝમાં નથી બતાવો. કરતું, હા. તો આપણે ઘરે આવ્યા છીએ ના ના આ ભાઈએ કીધું ને આપણે આવ્યા. ના, તમે ના, ઘરે ના, આવ્યા. તમે ઘરે બોલાવ્યા. બરાબર. પણ તમે બોલાવ્યા અમે તમારે કીધું, આની અમે બારે આગળ કીધું. એવો power છે. ભાઈને બોલાવી તમને બહુ એવો power છે કે આની પાછળ કોઈ નથી તો નળિયું નહીં રહેવા દઉં. તમ તારે જો બેન. હું તો બેન તમને ચોખ્ખું- આની આબરૂ કાઢી છે ને એકવાર હું તમારી આબરૂ કાઢું. તમે આબરૂ એને આબરૂ કાઢીને હોય તો- એ અમે જોયું. વિડીયો કોલ કર્યો
અમે જોયું. એટલે એ બધી રામાયણ છે તમે એમ કહેવા માંગો છો તમે જ્યારે બોલવું હોય ને પેલા દિનનો તમે બેન હળિયો કરો અમે બાયું છે તમે બાયું છે અમે એટલે ગરીબ ઘરની દીકરીની કોઈ ઇજ્જત નહીં ના ના ઉભો ઇજ્જત રહેજો, ની ઉભો ક્યાં રહેજો. વાત જ આવે છે ઇજ્જત તો તમારી દીકરીઓ બીજાની દીકરીઓ નહીં એમ પેલા તમે ધીમે આ બોલો. બેન તમે- શાંતિ નહીં ભાઈ આ બહુ ઓફિસિયરી મારે છે. અમને કયું ના બોલે અમે નિરાતે જ બોલતા હતા ભાઈ. તો એની ઇજ્જત કઈ ગઈ છે એની ઇજ્જત કાઢ નાખો. વાત જ નથી આવતી આમાં. અમે એમ જ કહેતા હતા. મીડિયા વાળા ભાઈ બોલાવી લે ને બધાને આયા નહીં આમાં દીકરીનો ક્યાં છે તો આ એમ કે છે કે મને લઈ જા બેન કે પેલા ના ના ઈ એમ કહેતી હતી હું દવા પી જાઉં એટલે હું અહીંયા લઈને આવી છું ઈ દવા પીવાનો તો સેટિંગ કરે આવા નાટક કરવા માંડે. સાચી વાત છે. હવે નાટક વાળા દેખાતા હશે ને તમને. હવે તમારું મેં સાંભળી લીધું, પણ અહીંયા અમારા ઘરે હવે કાંઈ આયા કોઈ નહીં તમારા પપ્પાએ બોલાવ્યા. તમારા પપ્પાએ બોલાવીને ના જ કહી દીધું. તમે ગાડી લઈને આવ્યા. ગાડી લઈને આવ્યા, તમને બોલાવ્યા. રમેશભાઈ આ વાત તો તને હા, હું જ આવ્યો હતો, હું જ તમારા આવ્યો હતો. પેટમાં પાપ નતું ને ભાઈ અમારા પેટમાં પાપ નથી હવે આ બસ બોલો. આયા નિષ્ફળ માર્કેટનો ક્યાં છે? મેં તમને પેલા તમને આટલું જ નથી કહેવાનું. તમે પેટનું સાંભળો, તમે એક આપણે નથી એક કહેવાનું. પાછળ ઉડે બેને આપણું છું તમારા પપ્પા જો તો તમારા પપ્પા એટલે હવે તમે ઈ ધમકી અમને મારશો કે તમને કઈ થયું તો અમારી વાત રાખશો એમ હવે નહીં. આ વાત તો મારે દિલેવીનો કેસ છે તમે હવે ખોટા ઉભા રહો અહીંયા અમારા ઘરે નો કોઈ થાવ નથી. એ ખોટું છે ને, ભાઈ તો અમારે આવવાનું નહીં. એટલે બેન તમારા પપ્પાએ જે કર્યું યોગ્ય લાગે યોગ્ય લાગે ભાઈ વસ્તુ તમારા પપ્પાની ઉંમર જો યોગ્ય લાગે યોગ્ય નથી બેન, તો જેને નો પડો ને ભાઈ વિડીયો, હું અજાણી છોકરી આવું. એનું પેટ જોવો ભાઈ નું એને અમે પરિસ્થિતિ અહીંયા શું કામ આવ્યા હતા ભાઈ હું તમારા પપ્પાનું જાણવા ના, ના, આવી અમે કે ભાઈ મને સાચું ખોટું જો મારે આને કીધું ને તો પોલીસ સ્ટેશન લઈને જઈ શકતી હતી બરોબર પણ એટલે હું બેન શું કામ તમે આવી તમારા પપ્પા પાસે કે આનું થોડીક વાર પછી તમને ભાઈએ કીધું ને. ખોટું છે શું સાચું છે હવે તમે એવું સ્વીકારતા નથી કે મેં વિડીયો કોલ કર્યો બેન મારી ભૂલ કાલ તમે એવું સ્વીકાર્યું તમે કાલ આને જાઓ કોઈ પાસે જવાનું નામ લેતા નહીં. બસ રહેવા દે તું હું તને તમે એવું સ્વીકાર્યું કે બેન મારી ભૂલ વિડીયો કોલ હા, મારે એક વખત જે હો એક વખત નથી થયો મેં અમારે 10 વખત વિડીયો નહીં હો થયું. ના ના અમારી ભૂલ છે ને. કાલ સવારે આનું માપી ઉપર કરે તો ન મજા આવે. ના 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 કેમ ભાઈ ઉતારો એમ ન હોય આ લોકો ગાળું આપણા ઉપર લઈ જશે એવું આવે. મેં નંબર લઈ ગયો મારો, ફાઇલ વગર મને એમ ફોન મોટો ભાઈ વિડીયો મારે કે વાયરલ નથી કરો તમે સાંભળો તમે સાંભળો મારી વાત તમે સાંભળો મારે કે તમે ઈ વિડિયો ઉતારો ચાલુ કરો વિડિયો લેડીઝ નું બહુ હોય ને તો તમે નીચે મોકલી દો પણ વિડીયો અમે ઉતારશું એટલે હવે વિડીયો ઉતારવાનો નાનો પડે અમારે ઉતારવું તો ખોટી ખબર આ તમે બધા બોલો છો ને વિડિયો ઉતારતા ને હોય હોય વિડિયો હા ઉતારો ઉતારો ઉતારો. ઉતારો એમ નહીં ભાઈ આજે તમારા પપ્પા મારી પાસે ખાલી માફી માંગી લે ને ઈ આ પોતે ઉતારે છે મારી ને ભાઈ કે છે. તમે મારી તમારી પર તો ભૂલ છે ઈ કબૂલ આરોપ નાખીને તમારી ઉપર કબૂલ કરો આરોપ સાચા છે અમારી પાસે proof છે મારે ગાડી લઈને નથી એમ આવ્યો. નહીં ભૂલ છે ઈ નહીં સ્વીકારવાની કે મેં એક વિડિયો વખત એની પાસે 10 વખત ભૂલ થઈ મેં જાય હળતો મેં મારા તમને એને ઘણો એક ટાઈમ મિનિટ ભાઈ તમે કોણ છો? તમે મારા મિત્ર તમે હારે જ બેઠા ભેગા જ બેઠા હોય. ઈ ન્યા આવ્યા હતા બેન એને પૂછ્યું કે મામાના મંદિરે મારે જાવું. હવે તમે બોલ્યા ને ઉભા રહ્યો. આ શું બોલ્યા ખબર છે કે આ એ ભેગો જ હતો. આ ઈ કે છે એમને ઈ બધી પૂછ્યું જ વાત- નહીં. એ આ ભાઈ રેકોર્ડિંગ કેટલું ખોટું બોલે છે. એ રેકોર્ડિંગ છે તમારી પાસે? ઈ તમને કઈ રેકોર્ડિંગ થી બોલી? શું કાથે તો તારી મેં કીધું બેનની વિનંતી અરે કરે. બેન તાલી પડવાની વાત જ ના, ના, ભલે નહીં. પડી જ નથી. તાલી તાલી પડી જ પડવાની નથી. જોવાની વાત એ છે તમારા પપ્પા આવી રીતના કોકને મારા પપ્પા જોડાવા આપણે જોડાવાળા તો સામેવાળી મૂર્ખાને જોડાવાવાળા. ભલે, ના, ભલે, જો તો તમારે જોડાવાળા કોઈને ન બેસાડે. જ્ઞાતિ બોલવાની. તો તકલીફ હોય તમે ગાડી પર ખાધું બેસો. ના ખાલી એક બહેનનો તમે સાંભળીને નિર્ણય કરો ને પછી ના, ના, જો ભાઈ ન્યાય આવશે, સત્યનો ન્યાય આવશે. અઢી સમાન ભણી ભલે, જે કાંઈ સત્યનો ન્યાય કરવામાં આવી રીતે કોઈ જોવા ન હોય બેન દીકરીનું એટલે તમે કોઈ- કોઈ એવું નહીં. ભાઈ, ભલે, ભલે, બોલાવી લો ને ભાઈ વિજ્ઞાન જતાવાળા ને આપણી ન્યૂઝ બોલાવી લો કાંઈ નથી કરવાનું. અમે શું કહો છો? મારે હાલો, હાલો, બતાવો, હાલો. જોડાવું હું છું. ભાઈ એવું જોતો નથી. વાત તો તમે બેનને શું કીધું તું? જોવે એમ કીધું તું. બેનને એમ જ કીધું હું જોઉં છું. મારા પપ્પા જોતો ગાદીપતિ નથી. હો. નવનાથનો નાથ હો, ગાદીપતિ હોય કે હું તમારું એક બધી હારી હારી વાત. આ બધું આખું સ્તર કરવા હાટુથી બધું કર્યું છે. તમારે પણ તમારે ખાય ને આ ખાય થી ખબર પડે ને આ ખાય ને થી ખબર પડે આ ખાય તો આવા રેકોર્ડિંગ રાખીને આ બધું મને ખબર છે તમે જી, પણ સાચા કરો. માણસ, મારે તમારે સાચું એવું રેકોર્ડિંગ થોડું રાખવું. તમે હા, ભાઈ તમે ઘડીક તો રેકોર્ડિંગ હોય તો હાથે તમે ઘડીક તો રેકોર્ડિંગ હોય તો હું તો તો હોય. તમે કોણ છો?
જો ભાઈ તમે ઉતારી બેન હું ભેગા ના, ના, છું. ભલે. તમારે કોઈ તમે આને હું કાંઈ ન ઈ ભાઈ કહું. વ્યવસ્થિત વાત છે ને, વ્યવસ્થિત વાત કરું છું. હાડું નાખવાની વાત નથી આવતી. પણ તમે એમ કહો તમે ખોટા રેકોર્ડિંગ નથી તમારે પ્રૂફ કેમ કરું છું? ના ના મને એમ થયું કે ભાઈ તો કોઈ ઓવું ન હોય. એ, ઉભા રહો. હું ખોટું એક શબ્દ નહીં બોલું, એક શબ્દ નહીં. કાંઈ નહીં, ફોન ઉપાડ્યો, કાંઈ ઉપાડ્યો, કેટલા જીતા ઉપાડ્યો નતો, કાંઈ ઉપાડ્યો. મેં એ જો ભાઈ, એનું બીક કાંઈ નથી. તારા બાપાને એમ કાંઈ બીક નથી, કાંઈ સમજી ગયા? કોઈ જાતની એમ તું ઉપાડી કરી. મેં કીધું તો બેન તમે એટલા દી તમે કહો ને મેં દવા પી ગયા મેં કીધું હડપ ઉપાડ્યું મેં નંબર ના પાડી મેં દીધા તો આ તમને તમને એના દીકરાને બધું બતાવી દ્યો ને. બતાવો ને આયા. બતાવો ને. બીજું કાંઈ ના બોલવું બરાબર પડે. તમારે મને ન્યાય દેવાનો હોય હું દવા પીને મરી જઈશ મને જો આ રીતે ખોટું કર્યું હોય ને ના, બેન કાંઈ બધું ઉપાડો, તમે ખોટી આને બતાવો, વિડીયો બતાવો. બતાવો ને કઈ પણ ખોટા છે ઓલા બેન તમે ખોટા નથી હું ખોટો તમને મેં નંબર દીધા ને તમને મેં નંબર દીધા ને ભાઈ સાહેબ, ભાઈ, મારી વાત બતાવો, સમજો. બતાવો ને વિડીયો હા. તમારે ઓનું એડ્રેસ દેવાનું હતું. જો તમારે મેં એમ નતું એડ્રેસ કહેવાનું. પાંચ દીધા ને એડ્રેસ ગાંધીપતિ પૂછતા છું. પાંચ દીધા એડ્રેસ પૂછતા પૂછો એડ્રેસ નાખ્યું પૂછો એમ કોણ નહીં. આ એડ્રેસ હે? કોણ આ લોકેશન આનું મગાવ્યું ઘરનું. મેં કીધું મેં કે તમારા ઘરનું લોકેશન નાખો. હું આપણે નીકળી હું આવે ને હું તમારે ઘીરે આવી પછી તો તમે કયો ને આવો તમે કયો પછી આ બધી આ વિડીયો પછી વાત થઈ બહુ નહીં બોલ આ તમારે એને જરૂર હોય તો એ આવે નહીં જો આ તો તમારે એની બેન હોશિયાર કહેવાય. એની બેને આને પહેલેથી કહી દીધું હતું કે આ ભાઈ ખોટાડીનો છે ધૂળું બનાવે છે. આની બેન હોશિયાર હતી. આની બેન કહી દીધું કે આને આવું બેન અંદર એક જ વાત તમે એટલે બેન આ ખાઈ તમે નથી જોતા, ભૂલી જવું. વિડીયો કોલે વિશ્વાસ હતો વિશ્વાસ હતો વિશ્વાસ હતો કે થાય હાલ. તમે સાંભળો. મારી વાત તમે સાંભળો. આ અમુક ગાના અહીંયા પડવા તમે જાઓ. આપણે એને તમારા ઘરનો પ્રશ્ન છે. અમે ઓનલાઈન ના, ના, કાંઈ, કાંઈ. ના ના ઈ ભલે ભલે એટલે જ આવું રેકોર્ડિંગ રખાય બેન આવું બધું કરજો મારી પાસે બધાય નથી કરવું. એટલે તમને ન્યાય મળી જાય ના ના બધું ભલે કરો રેકોર્ડિંગ ના બેન એવી વાત જ નથી. ના, ના, ભલે કાંઈ વાંધો નહીં. ઈ બેનને મેં ઈ પહેલા પૂછ્યું. તમે હાટા તો બેન તમે આવ્યા ને એ હારું કીધું હું કોઈ બી બેન છે ને ખોટામાં આવું છું. મેં ઈ બેનને પહેલા પૂછ્યું. તો ઈ કે બેન આવી રીતના આ છે ને હાલો હવે આ બેન આવ્યા છે હળવળવાળી પત્ની નો બેન હલવાડવાની કોઈ નથી કરતા ભાઈ. ઓલા બેન ની ભેગા થઈને હલવાડવા હોય તો તમે direct પોલીસ સ્ટેશને લઈ આવી. ભલે બધું કરતા આવડતું હોય ભાઈ. તમારી પાસે લઈ જાઓ અહીંયા. બેન બેસી જાઓ તમે. તમે બેન બેસી જાઓ ને. ત્યાં બેસી જાઓ. બેન બેસી જાઓ. લઈ જાઓ. મને ખબર છે સમજી ભાઈ ગયા? આ ભાઈ જે છે ને આ બેન કઈ ક્યાં કોક મામા સાહેબ ની કે ક્યાં જોડાવા ક્યાં જાતા હતા. રૂમ બહાર નીચે જાઓ હવે. જો આવ્યા છે મહિલા. આમે બરોબર અહીંયા એક ઊભા રહ્યા છે આ બેન. ઈ જો એના સાથે જે ભાઈ છે ને આ ભાઈની સાથે બેઠા હતા ને ઈ ભાઈ એમ કહે છે કે આ બેન કઈક પૂછતા હતા એનું તો આ ભાઈ એમ કીધું કે તમારે અહીંયા જોડાવા નથી જાવું. એમ કીધું હું કે મારી ગાદીપતિ છું. એમ કાંઈ કીધું? હું નાકનો નાક છું. હું આ આ કાંઈ બેનને કીધું? કે હું તમને બધું સારું કરીશ. હા, હા, બરોબર? હા, અને પછી તમે એક direct બોલો, આ બોલો, ના, બોલો, આ ગાદીપતિ બેનનો નાક. ફોન હવે આ black ખબર થઈ ગયો છે. આ તમને બેનનો check કરવાનો મને નથી. કીધું કે એ વસ્તુ કોઈ આવી. દિવસ આ બેનને ભાઈને સાથે મારી લેજે. આ ભાઈ સમજી ગયા અમે એમને કોઈ આવ્યા નથી. ભાઈ તો વિડીયો કોલ કરી અને પછી આપણે નહીં કીધું કે મને તમે તમારે રજૂઆત નહીં ભાઈ તમારું સારું ઈ પેલા માહિતી છે ને ઈ પેલા માહિતી છે. માહિતી હોય બધી વસ્તુની ન્યાય નહીં કરેલી. બરોબર? એમની બધી ખબર હતી. કાલ સવારે મારે આ જોડાવાના બાને શું છે? એમ બધાય વાતો કરતા સ્ટોન કોઈ કર્યું જ નથી. સ્ટોન કોઈ કર્યું જ નથી. તમે ફરી લઈ જાઓ ને. ઈ બેન ચીટિંગ કરવા આવ્યા. તમે એકલા જતા રહો ગેટ ઉતરા થઈ કોને મળે? બીજા હોદ્દેદારો હોય ને એમને અગ્રણીઓ હોય ને. તો મળી જાય તો તમે યાદ નહીં આવે કે અમને લઈ આવ્યા પછી કાંઈ નહોતા, કોઈ legal હતા ભાઈ. તમે એવા આ અંગે બી ગયા. હા, પણ કોઈ legal હતા એ વસ્તુ. એટલે કહું છું, તમે બેન ને ફરી ન જાતા. તમે તમારી રીતના આમ જ લીધો, તમે ચીટિંગ કરવા નથી આવ્યા ને ત્યાં. તમારા પર નથી આવ્યો. તમને અમારી પાસે ન આવે. તમને અમારી ન આવે.
બોલો શું તમે તમે ચીટિંગ અગ્રણી કેવી તરીકે રીતે આવ્યા હોય ને તમે કરશો? 5 દિવસ પછી તમે ખોટા પડશો બેન તમે ખોટી રીક્ષા મારી હું હાચું કહું તમને મને હજી. કયો ને શું આખું કરવાનું છે? આ તમે proof જોઈએ. અમે તમને ઈ બેન તમે અગ્રણી નથી. વડી મેં તમને પ્રૂફ દેખાડ્યા ઓપન મોબાઈલમાં તમે કંઈક તો proof દેખાડો તમે કે સાચા રીતે દેખાડો હોય પણ એમાં ઈ બેનને કરવું જ ખોટું. એ વસ્તુ ખોટી છે તમારો ફોન છે શું કરે તમારે હોય તમારે જોવું હોય કાંઈ મર્યો એમ તો તમારે જોવું હોય તો તમે જોઈ લ્યો ને કે ઓલી તમારું રેકોર્ડિંગ ઉતારે રેકોર્ડિંગ ક્યારે ઉતારે તમારું કે જેને તમારી મસાજ કરંટ અમે એની જો મારી વાત હિરેનભાઈ ને તમે એની ભેગા આવ્યા હોય ને તમે માનશો મારું તમે ન માનો હું નથી કહેતો મારું માનો પણ અઠવાડિયા પછી જે વાત આવશે ત્યારે તમે સાચું કહો ને હા હું કહીશ અઠવાડિયા હું ખોટું નથી કહેતો અમે ખોટા હોય ને તમે એટલા ઉભા નહીં સાચું કરવા જેવું એક આવી જ ને હવે કાંઈ ન થાય ખરાબ વસ્તુ લીગલ જ થાય જી ખાવાનું લીગલ જ થાય લીગલ જ કરો તમે તારે લીગલ જ થાય કરો તમે તારે લીગલ ના કરું અમે ખોટા થોડા અમે કહ્યું કે જી બેન હે ચીટિંગ તમારે ઓળખી નથી તમારે ઓળખી નથી મામાદેવ મંદિર આવે આમ આવે અહીંયા નું આવે આ ગતમાં ચોકમાં ગાડી ઉભી રાખી ને ત્યાં મામાદેવ મંદિર આવે આમ સમજો તો ખરી તમે રાજકોટ કયા ગેટે હોય છે એટલે નથી ખબર મામાદેવ મંદિર ક્યાં અહીંયા ઉતરવાનું જ નથી તમે ગોંડલ નથી રહેતા તમારું ગામ ને રાજકોટ મને ન ખબર હોય ગોંડલમાં મામાદેવ મંદિર એટલે કોઈ બધાય બોલાય જે જાવે ને ઓલા ભાઈ એનું નામ બધાય બોલાય કે આ વ્યક્તિ સારું જોવે વિડિયો કોલ કરવાનો ફાયદો શું તો તમારા વિડિયો કોલ આવ્યા ના તમારી પણ કર્યા હોય બેને કીધું મને દુઃખ છે ઓલું છે વિડિયો કોલ કરવાનો વિડિયો કોલ કરી શું વાત કેમ કરે છે? ફોનમાં થાય અને WhatsApp કોલમાં થાય. બેન વિડિયો કોલમાં વાત કેમ ખોટું શું કહેવાય એમાં વિડિયો કોલમાં શું મારે હું જો તમારે કઈ રજૂઆત બેનને દેવી હોય તો તમે વિડિયો કોલ કરો તમારી પાસે મારો નંબર નથી હવે હું તમને વિડિયો કોલ કરું તમારે નો પડવો હોય ના નો છો. એમ નહીં, મારી વાત તમારે નો પડે તો મને ઉપાડો બેન. જેને ઉપાડવા વાત ચાલુ છે. વિધિ વાત ચાલુ છે. વિધિ કરવા હું તમારા ઘરે આવીને તમને વિધિ કરી દઉં. ના એ કાંઈ કીધું કે એવું વિડીયો બોલ છે ને છે ને એવું? રેકોર્ડિંગ છે જ. મારે હું તમને રોજ વિડિયો કોલ કરું તમારે નો ઉપાડવો જો આવ્યો ને બેન એને હારા એને હારું કરવું છે. ઈ બેન ભોળા છે એને ખબર નહોતી કે આ વિડિયો કોલ ન ઉપાડે શ્યામભાઈ કોઈ ભોળા નથી તમે અજાણ્યા હો અમે અજાણ્યા હી બેન તમે ઓળખો બેન ને તમે બેન ને ઓળખો ઈ બેન મને તો તમે કેમ કહો આ બધા બેન ને બધાને તા બેન તમને તમે ઓળખું એટલે ઈ કાંઈ ઉભા આ નહીં. બધાને ઓળખતા હોય આ એમ ઈ બેન તો બધા ઓળખે હકીકત હોય ને ત્યાં જ અમે હોય માણસો ખોટા પાડે તો ગમે એમ પાડે. કુદરત બેન તરીકે આવવાની એક વાર સાંભળજો સાંભળજો એટલે જ કહું છું, હું એકની નથી સાંભળતી. એટલે તમે ઘરે આવીને તો અમે ઘરે જ ન આવીએ. હવે ચોકીન આવા ચીટિંગના કેસ કેટલા જોયા તમારે ચીટિંગના ઘણા જોઈએ પણ જોયા છે ને હું કહું છું ને પણ અઠવાડિયા આખી પછી રિઝલ્ટ આવશે આખી નોખી વાત છે ભાઈ. ઈ જ વાત છે બેન આ હેને અહીંથી નહીં ને આમથી ફેફડાવે તમે સાંભળજો પણ મેં અગર બધું તમે અમે શાંતિથી સાંભળજો. હું તમને ટૂંકી એટલે જ કહું બેય સાંભળજો ખોટા ન પડતા પછી માથાનું જોવો. મામન મંદિરે જવું ના જાવ તો તમે એકલા હું કામ જાવ છો? બે જણા સાથમાં કોણ રાડું નાખીને વાત કરે એને કોઈ હેર નહીં આગળ પાછળ વિચાર તો કરો જરીક તમે મેં હજી તમને કહું તમારે હજી મારે નથી તમે બેયની બેયની વાત એમ નહીં, સાંભળો તમે તમારા ઉપરના ફોન ચેક કરો વોટ્સઅપ પર જુઓ તમે સલાહ દ્યો કે વિડિયો કોલ તારે દીકરીને કરવાની શું જરૂર છે? અરે અમે- મારી મારી દીકરી કેવડી છે? બેને કીધું કે મારું કામ કરી દ્યો ત્યારે એટલે વિડિયો કોલ સાદો કોલ ન થાય સાદો કોલ ન થાય ભાઈ વિડિયો કોલ કરવાનો? સાદો ઉપાડો નો ઉપાડે નો ના ઉપાય જ છે વિડિયો કોલ કરાય અરે એમાં તમારા પપ્પા ખોટા જ નથી વિડિયો કોલ અરે ભાઈ મારેથી કઈ બોલાઈ જાહે ભાઈ? હા વોઇસ કોલ મારા લડતા તો કેટલાય હું શોષણ કરે છે. એવું ના બેના ચીટિંગ નો કેસ જ છે ચીટિંગનો કેસ કેવી રીતના ભાઈ? એટલે વિડિયો કોલ કરવાનો? કોઈ કોઈ હા વિડિયો કોલ કરવાનો? નો પડે નો શું કામ પડે કર્યો? નો ઉપાડે ભાઈ. શું કામ કર્યો? હું આ ભાઈને ઈ હાલો, હાલો, હું એક વાત ખોટી તમારા પપ્પા તમારા એમ નહીં. પપ્પા સાચા જ છે. નો ઉપાડવું હોય એમને નો ઉપાડે તો એને જોવડો ઈ ફોન કરશે તમે ઉપાડી ગયો ને વિડિયો કોલ જ ન કરે કોણ જ ન કરે બેન થોડા દુખિયારા વેડા કર્યા થઈ છે ને ભાઈ મારે આમ આ બધી અરે, વાત આ બેને એમ કીધું કે ભાઈ, મને ભાઈ. સાદા- ભાઈ ઉભા રહ્યો તમે હાલો મારા ભેગા અરે ભાઈ, તમે મારે- બધું જોઈ જાઓ મારે
બતાવું. તમને જોયા ને એટલે ઓળખી ગયા તમે કેવી રીતના માણા હો. તમે બહુ સરસ માણા, બહુ સારા માણા હો તમે. તમે બહુ સારા તમે માણા એવા હો. આક્ષેપ ન કરતા હો ભાઈ હવે આક્ષેપ ન કરતા આમ જ્યાં લગી અહીંયા ઊભા નહીં કેવા માણે વગર કેવા માણે સમજી ગયા તમે? ખોટી રીતે કીધું મેં કાંઈ. હે મેં તમને કીધું ને એને બેનને મોઢે તમે મોઢે ન કહેતા હવે નો કે હા પણ તમને કીધું મોટા ને. આક્ષેપ ન કરતા અમારી એ કરતા આવે. કીધું તો તમને કીધું ને. હા બોલો હા હા બસ હા 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 અરે મને મારી પાસે આવી હતી નંબર લઈ ગઈ કરાય નામ દર્શન તો લઈ ગઈ હા હા મેં કીધું પણ બધું મેં કીધું ઘર પર આવશે મને સમજી ગયા કઈ ઊંચું કર્યું હા 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 એ છે વિડીયો પર હા નહીં કોઈ જાતનું મળ્યો નથી કાંઈ નથી એ ખોટું નહીં બોલો હા 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 બસ બસ એટલે જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે ને આ વિડીયો ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કારણ કે આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનું કારણ બન્યો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે પદ્મિનીબા વાળા વિશે તો ક્યાંક હવે તેમના ઉપર પણ બીજા સવાલો ઊભા થઈ શકે એવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.